નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ના ગુજરાતી વિષયના પેપરો, જેનો વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જોવાના છે. પેપરો આપણે લીધા છે 2021થી 2026ના તમામ પેપરો. ઇવન એમાં જુલાઈના પેપરોનો પણ આપણે સમાવેશ કર્યો છે. તો મિત્રો, આ લેક્ચર મોસ્ટ આઈએમપી એટલા માટે છે કે આપણી પરીક્ષામાં જે વ્યાકરણ પૂછાય છે મુખ્ય પેપરમાં, એ લગભગ આપણે લઈ લીધું છે. જેમ કે જોડણી, સંધિ, અલંકાર, છંદ, શબ્દ સમૂહ, કહેવત અને વાક્ય પ્રયોગ. આ લગભગ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા મિત્રો, ખાસ તમારે આ એક વખત જોઈ લેવું. સાથે સાથે ધોરણ 12નું આ મુજબનું 2021થી 2026નું આવું સોલ્યુશન તમે ઈચ્છો છો કે કેમ, એ કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. મિત્રો, જો તમારી કોમેન્ટ સેક્શનની અંદર પોઝિટિવ રિપ્લાય હશે તો જ આપણે ધોરણ 12નું આવું લઈને આવીશું, ઇવન અન્ય વિષયોનું પણ. તો તમારે ખાસ કોમેન્ટ સેક્શનની અંદર હેશટેગ એજસર કોમેન્ટ આપવાની છે અને સાથે સાથે જણાવવાનું છે કે શું આપણે ધોરણ 12નું આવું અન્ય વિષયોનું અને ધોરણ 10નું આવું અન્ય વિષયોનું લાવવું જોઈએ કે કેમ. ચાલો આગળ વધીએ ફટાફટ. વર્ષ 2021 એમાં જોડણી પૂછાણી હતી. મેં અહીંયા વાસ્તવિક સાચી જોડણી લખી છે, શિખામણ અને પ્રતિબિંબ. સંધિ છે એ સંધિ વિગ્રહ પૂછેલો હતો. પોષણ તો પોષ વત્તા અન, અહીંયા ન ખોડો આવશે. સમાસ છે શરદ પૂનમ, શરદ ઋતુની પૂનમ એટલે કે મધ્યમ પદ લોપી સમાસ. અલંકાર પૂછેલો છે, કાળુને તો પોતાના પેલા વિચાર જાણે જાણે રખે સખે એટલે 42 લાગવા માંડ્યા. તો જવાબ આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. આગળ વધીએ મિત્રો, તો રૂઢિપ્રયોગની ચર્ચા કરીએ. તો રૂઢિપ્રયોગ પૂછાણો તો પાટે ચડી જવું એટલે કે યોગ્ય માર્ગે ચડી જવું. મારો મિત્ર હવે ગેરમાર્ગેથી પાટે ચડી ગયો, થઈ ગયો વાક્ય પ્રયોગ. બરાબર, મેં વાક્ય પ્રયોગ કરેલા નથી. ચાલો કહેવત જોઈએ મિત્રો. તો પ્રથમ કહેવત હતી, પાકે ઘડે કાંઠા ન ચડે, એટલે કે મોટી ઉંમરે નવી ટેવો કે સંસ્કાર કેળવી શકાતા નથી. પછી શબ્દ પૂછાણો તો, ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, એને આપણને ખ્યાલ છે એને પેંગડું કહેવાય. બરાબર. ચાલો છંદ જોઈએ. તો અંતરની એરણ પણ કોની પડે હથોડી ચેતન રૂપ, કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કુંભ. તો આ છંદ છે હરિગીત છંદ. ચાલો હવે આગળ વધીએ મિત્રો. વર્ષ 2022 એમાં જે જોડણી પૂછાણી હતી એ આપણને પૂછાણી હતી જિજ્ઞાસા અને ગિરિવર, જે મેં ઓલરેડી અહીંયા બંને સાચી જોડણી લખેલી છે. તો મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર હેશટેગ એજેસર અને વિડીયોને લાઈક કરવાનો બાકી હોય તો વિડીયો લાઈક કરો. ચાલો સંધિ જોઈએ. સંધિ વિગ્રહ પૂછાણો તો વિષમ, તો વિષ વી વત્તા સમ મ ખોડો આવશે. સમાસ જોઈએ તો ગૌરી વ્રત, ગૌરી પૂજા માટેનું વ્રત એટલે કે મધ્યમ પદ લોપી સમાસ. અલંકાર હતો સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. તો આપણને ખ્યાલ છે આ ઘીસેલું પીટેલું ઉદાહરણ છે રૂપક અલંકારનું. રૂઢિપ્રયોગ છે નખ શીખ વ્યાપવું, એટલે કે આખા શરીરમાં વ્યાપી જવું. તેને તો ફલાણો ઢીકણો રોગ નખ શીખ વ્યાપી ગયો છે. બરાબર, આવું કરી શકાય. શબ્દ સમૂહ જોઈએ તો કુદરતનું સુંદર ધામ એને પ્રકૃતિ ધામ કહેવાય. બરાબર. આગળ વધીએ મિત્રો. તો શબ્દ સમૂહ આપણને પૂછાણો તો એ. પછી છંદ છે, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ, ના અને ના વચ્ચે સ્પેસ આવે, સ્થૂલ મળી શક. અને ઉત્તર આવશે મંદાક્રાંતા છંદ. હવે આગળ જોઈએ. કર્મણી વાક્ય પ્રયોગ પૂછાણો તો, ઉભય જીવીને બોલાવવાની શોભા પ્રથા હતી. લગભગ મેં બધા પેપરમાંથી આ એક જ પસંદ કર્યું છે, કારણ કે આ મને ખૂબ ગમ્યું એટલા માટે. બાકીના બધા ખૂબ જ સરળ છે એટલે એને લેવાનો પ્રયત્ન કે ચેષ્ટા કરેલ નથી. ઉભય જીવીને બોલાવવાની શોભા પ્રથા હતી. આનું કર્મણી થાય, શોભાથી ઉભય જીવીને બોલાવવાની પ્રથા રખાઈ હતી. બસ આટલું. હવે આગળ જોઈએ. 2023નું પેપર છે. એમાં પૂર્વ પ્રત્યય, જોડણી, વિશેષણ,
પર પ્રત્યય, એવું ઘણું બધું વ્યાકરણમાં આવતું હોય છે, તમે જાણો છો. પણ આપણે આપણા મેન્સના પેપરને અનુલક્ષીને વ્યાકરણ પસંદ કર્યું છે. એટલે ક્યાંક પાછા કોઈ એવી કોમેન્ટ ન આપતા તમે તો આખો વ્યાકરણ વિભાગ સી કીધો તો અને તમે તો આટલું જ લઈને આવ્યા. બરાબર, આપણે ખાલી આપણા મેન્સ માટે લઈને આવ્યા છે. ચાલો જોડણી જોઈ લઈએ મિત્રો. 2023ના પેપરમાં શું પૂછાણું હતું? તો શારીરિક અને સ્ફૂર્તિની જોડણી પૂછાયેલી. સંધિ કઈ પૂછાઈ હતી મિત્રો? તો જોઈએ આપણે સંધિનો ઉલ્લેખ કરી દઈએ. તો સમ પ્લસ આચાર એટલે સમાચાર. બરાબર. સમાસ જે પૂછાણો હતો પ્રેમ શૌર્ય, પ્રેમ અને શૌર્ય, તો એ દ્વંદ્વ સમાસ થાય. અલંકાર છે રાજાની ખ્યાતિ તેના કરના. તો અહીંયા કર એટલે હાથ પણ થાય અને કર એટલે ટેક્સ પણ થાય, જેને આપણે વેરો કહીએ છીએ. એટલે બે મતલબ થઈ ગયા, શ્લેષ અલંકાર બને છે. રૂઢિપ્રયોગ જોઈએ. ઝુરુરાત થવી કે નખશિક ઉકળવું, એટલે કે અત્યંત ગુસ્સે થવું કે વ્યાકુળ થવું. કહેવત છે નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે કે બંને બાજુથી બગડવું અથવા ક્યાંયના ન રહેવું. છંદ છે શુકા પરણો વન ગજવતા શાંત જે મૌન શુકા, પીળા પરણો વન ગજવતા શુષ્ક વજ્રો સમા. તો એ મિત્રો આપણને ખ્યાલ છે 8-8 નું ચોકઠો બને છે, અનુષ્ટુપ છંદ છે. ચાલો આગળ વધીએ 2024ના પેપર તરફ. મિત્રો 2024ના પેપરની અંદર સંધિ જે આપણને પૂછાઈ છે તે સંધિ હતી પવન, એટલે કે પો પ્લસ અન, સંધિ વિગ્રહ છે આ. મને લાગે છે ઘણા લોકોની હજી કોમેન્ટ આપવાની બાકી છે. #AJSIR અજય સર કોમેન્ટ આપીએ. બરાબર. અને વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરીએ. મિત્રો આ કેવો વિચાર છે તમે જરા કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને ખાસ એ પણ જણાવો કે શું આપણે અન્ય વિષયો ધોરણ 10ના અને ઇવન ધોરણ 12ના, કારણ કે વ્યાકરણ તો આપણે બધું જ લેવાના છે. આપણે ઓલરેડી આ લગભગ બીજું વખત વ્યાકરણ લઈએ છીએ ઘણા અલગ વેમાં. બરાબર. તો જો અન્ય વિષય ધોરણ 10ના એના બોર્ડના પેપરો 2021 થી 2026ના, સાથે સાથે ધોરણ 12ના અન્ય વિષયો અને એના બોર્ડના પેપરો આવી રીતના કરાવવા જોઈએ કે કેમ, તો એને તમે જરા કોમેન્ટ સેક્શનમાં જણાવો તો આપણે એ તરફ પણ આપણે વિચાર કરીશું. પણ મિત્રો તમારો સપોર્ટ કેવો છે એના ઉપર આપણે આગળ વધીશું. સમાસ જોઈએ. તો સમાસની અંદર છે પહેલો સમાસ દાવ પેચ. દાવ અને પેચ એ દ્વંદ્વ સમાસ થાય. આગળ જોઈએ અલંકાર. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. હવે જુઓ આ માણેક કદાચ ઘોડી કહી શકો અથવા તો એમાં જીવ પૂરેલો છે, સજીવારોપણ. બરાબર, નિર્જીવ વસ્તુને કે જીવંત કરવી એવું. રૂઢિપ્રયોગ આ નવે નેજા પડવા, ખૂબ મુશ્કેલી પડવી. જો મિત્રો કયા વર્ષમાં પૂછાયેલું છે? 2024. કહેવત જોઈએ તો કહેવત છે બાંધી મુઠ્ઠી લાખની, એટલે કે જ્યાં સુધી વાત ગુપ્ત છે ત્યાં સુધી તેનું સન્માન કે આબરૂ જળવાય છે. આગળ વધીએ મિત્રો. શબ્દ સમૂહ. જેને કોઈ રોગ નથી તે નિરોગી અથવા અનામય. છંદ જોઈએ તો લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ ઘીસેલું પીટેલું ઉદાહરણ છે દોહરા છંદ, એટલે કે દોહરો છંદ. આગળ વધીએ મિત્રો. વર્ષ 2025. જો અહીંયા મેં ચોખવટ કરીને લખ્યું છે માર્ચ, એટલા માટે કે વર્ષ 2025માં જુલાઈનું પેપર પણ આપણી પાસે અવેલેબલ હતું તો આપણે લઈ લીધું. બીજા વર્ષોમાં કદાચ જુલાઈની પરીક્ષા થઈ હોય તો મારી પાસે પેપરની અનઅવેબિલિટીના કારણે આપણે લીધેલ નથી. ચાલો, વર્ષ 2025 છે, એમાં જોડણી પૂછાણી હતી. એ ખાસ આઈએમપી કહી શકાય, કીડિયારુ અને જે સન્નિધિ છે એની. પણ સન્નિધિ કરતાં પણ કીડિયારુ જે છે એની જોડણી ખાસ મોસ્ટ આઈએમપી કહી શકાય. બરાબર. સંધિ આપણને પૂછાણી હતી ચાતુર્માસ, અને ચાતુર્માસ સમાસ પણ છે, જો હું ન ભૂલતો હોય તો દ્વિગુ સમાસ છે. ચતુહ પ્લસ માસ. સમાસની વાત કરીએ તેજપુંજ, એટલે કે તેજનો પુંજ. નો ની નું ના વિભક્તિ આવે એટલે હંમેશા તત્પુરુષ સમાસ હોય. અલંકાર જોઈએ તો ભાવાદ્ર બનીને એ તો નજરની પીંછી ને ધૂળ ઉપર પસવારી રહી હતી. તો આપણને ખ્યાલ છે આ રૂપક અલંકાર છે, નજરની પીંછીને. બરાબર. ચાલો એના પરથી આપણે કહી શકીએ કે આ રૂપક અલંકાર છે. રૂઢિપ્રયોગ જોઈએ તો દાવ પેચ, એટલે કે રમવા માટે જુદા જુદા ઉપાયો કરવા. અથવા તો આ છે ને ખરેખર અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય એવું લાગે છે, વાસ્તવમાં અહીંયાથી શરૂ થશે. જવાબ આ છે, દાવ પેચ રમવા. એનો મતલબ થાય જુદા જુદા ઉપાયો કરવા. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, માફ કરજો. હું બોલી જાઉં છું ફરીથી કે ખરેખર પ્રશ્ન શું છે. તો આ ગુલાબી જે બોર્ડર કરેલી છે એ પ્રશ્ન છે દાવ પેચ રમવા, અને એનો જવાબ શું છે? તો જુદા જુદા ઉપાયો કરવા. ઓકે ચાલો.
શબ્દ સમૂહ જોઈએ. શબને ઓઢાડવાનું લુગડું કે કાપડ તો એને થાય કફન અથવા તો ખાપણ. બરાબર. અંતે છંદ જોઈએ. ભણતા પંડિત નીપજે લખતા લહીઓ થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. ઘીસેલું પીટેલું ઉદાહરણ છે દોહરા છંદનું. વર્ષ 2025ના જુલાઈના પેપરની ચર્ચા કરીએ મિત્રો. તો જોડણી એમાં નિષ્ફળ. જુઓ, અમુક અમુક જગ્યાએ એવું લોકો કહેશે કે સાહેબ તમે જોડણી અહીંયા જુઓ, જેમ કે એક જ લીધી છે, તો આગળ આ પેપરમાં કદાચ આગળના વર્ષોમાં પૂછાયેલી, જેમ કે પ્રતિબિંબ છે તો એ બેક ટુ બેક 2 કે 3 વખત પૂછાઈ છે, તો આને આપણે લીધી જ નથી. એટલે એવા ઘણા સંધિ હશે કે જે રિપીટ થતી હોય તો એને પણ નથી લીધી. એવા કોઈ સમાસ હશે તો જે રિપીટ થઈ ગયા હોય, એક વખત આવી ગયા હશે ને 2021થી લઈને ક્યાંક વચ્ચે, તો એને આપણે બીજા પેપરમાં લીધા નથી. એ ખાસ ખ્યાલ રાખવો. સંધિ જોઈએ તો પૂછાણીથી રત્ન પ્લસ આકાર એટલે કે રત્નાકર. સમાસ છે સૂર્ય મંદિર, તો અહીંયા એના બે મતલબ કાઢી શકાય. એક સૂર્યનું મંદિર, એના પરથી તત્પુરુષ સમાસ, અને સૂર્યની પૂજા માટેનું મંદિર, તો એને મધ્યમપદ લોપી સમાસ પણ કહી શકાય. આનાથી વિશેષ કાંઈ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચાલો, અલંકાર છે લડી લડીને હેત કરતા વૃક્ષોના ઝુંડના ઝુંડ. હવે લડી લડીને, હવે એનો મતલબ કઈ, લડી લડીને વૃક્ષો ઝઘડાવ્યા છે આણે, એટલે વૃક્ષોમાં જીવ પૂરી દીધો, એટલે સજીવારોપણ અલંકાર કહી શકાય. આગળ વધીએ મિત્રો, તો રૂઢિપ્રયોગ છે ફાફા મારવા, એટલે કે વ્યર્થ પ્રયત્ન. ફાંકા મારવા નથી, એનો મતલબ અર્થ વગરની વાતો થાય. આ ફાફા મારવા છે એટલે કે વ્યર્થ પ્રયત્નો કરવા. શબ્દ સમૂહ જોઈએ. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ, તો આપણને ખ્યાલ છે અને શતાવધાની શક્તિ કહેવાય. છંદ છે મિત્રો, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુનું જો તમે નામ જાણતા હોય, અથવા તો ગાંધીજીના મિત્ર છે અથવા તો આધ્યાત્મિક ગુરુ છે, જો હું ન ભૂલતો હોય તો, એમની પાસે આ શક્તિ હતી. કોમેન્ટ સેક્શનમાં એનું નામ જણાવતા હોય તો જણાવી શકો. જોઈએ તમારું વાંચન કેટલું પ્રબળ છે. અથવા તો હું તમને હિન્ટ આપું કે જુલાઈ 2026ના જે પરબ સામાયિકના આપણે સંક્ષેપીકરણના વિડીયો બનાવ્યો છે, તેમાં એ વ્યક્તિનો ઉલ્લેખ છે. તમે જણાવી શકો. ચાલો આગળ વધીએ. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, આપણને ખ્યાલ છે મંદાક્રાંતા છંદ. અને હવે અંતે જોઈએ વર્ષ 2026ના પેપરનું સોલ્યુશન. જોડણી છે કુતૂહલ અને ઉજવણી. આ પણ મને ખૂબ આઈએમપી કુતૂહલ લાગે છે, મોસ્ટ આઈએમપી. એટલે આખા 6 વર્ષની અંદરથી 2, એક કીડિયારું અને બીજું કુતૂહલ, મોસ્ટ આઈએમપી કહી શકાય. સંધિ છે વાકબાણ, તો વાક વત્તા બાણ, એમાં ક ખોડો આવે. સમાસ છે ચાતુર્માસ, મેં હમણાં જ કીધું 4 માસનો સમૂહ, દ્વિગુ સમાસ છે. અલંકાર, સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરા પણ રડી પડ્યા. ડુંગર કોઈ દિવસ રડે નહીં, સજીવારોપણ. શબ્દ સમૂહ, જેની કોઈ સંભાળ રાખનાર નથી, તે નિરાધાર અથવા તો અનાથ. બેસ્ટ પ્રિફરેબલ અનાથ. અંતે છંદ છે છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે, શિખરણી છંદ. તો મિત્રો, અહીંયા આપણે આપણો આ લેક્ચર સેશન પૂર્ણ કરીએ છીએ. તમે ખાસ કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે શું અન્ય વિષયના પણ આવી રીતના 2021થી 2026ના તમામ વિભાગો સાથે, અથવા તો કોઈ ઇમ્પોર્ટન્ટ વિભાગ સાથે સોલ્યુશન કરાવવા જોઈએ કે નહીં. ગણિત વિજ્ઞાનવાળા ખાસ જણાવજો. તમારા માટે વિજ્ઞાન વિશે ઈચ્છા રાખીએ છીએ, પણ એના માટે વિડીયોઝમાં ઘણી બધી લાઈક હોવી જોઈએ મિત્રો, અને ઘણા બધા વ્યૂઝ હોવા જોઈએ, કારણ કે આમાં ખૂબ મહેનત લાગે છે. ચાલો આગળ વધીએ. એટલા માટે કે બીજી કોઈ અપેક્ષા નથી આપની પાસેથી. પીડીએફ પણ આપણે ટેલિગ્રામમાં આપી જ રહ્યા છીએ, તો બીજી કોઈ અપેક્ષા નથી. બરાબર, માત્ર ને માત્ર વ્યૂઝ અને લાઇકની ઈચ્છા છે. તો ચાલો એ પૂરી કરીએ અને આપણે નેક્સ્ટ લેક્ચર